સાથીઓ, હું રાજરત્ન લાગુછી, ગામ પાંડવા. અગાઉ જે દસણાના ધારાસભ્ય દ્વારા એમનો બાળક, એમનો છોકરો રજની અને મહેશ, મયુર અને રોનક દ્વારા જે રામદેવ માર્ગથી મારું અપહરણ કરી અને બાબા સાહેબના સ્ટેચ્યુએ મને માર મારવામાં આવ્યો. ત્યારબાદ વણકર સમાજ ભવનની વાડીમાં પણ મને ઢોર માર મારવામાં આવ્યો અને એને અનુલક્ષીને અમારા દ્વારા વારંવાર પાટડી પીઆઈ અને સુરેન્દ્રનગર એસપી સાહેબને લેખિત રજૂઆત કરવામાં આવી છે. અને એ જે અમારી અરજી અમે પણ હોમ મિનિસ્ટર અને તમામ ડિપાર્ટમેન્ટમાં માનવ અધિકાર આયોગમાં મોકલી આપેલી છે. છતાં પણ તંત્ર દ્વારા અમારે કોઈપણ જાતની એફઆઈઆર લેવામાં આવી નથી. અને એ જે અમારી અરજી છે એ જ અમારું નિવેદન છે. એના આધારે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં અમારી એફઆઈઆર લેવામાં આવી નથી. આ બનાવને અનુસંધાને અમારા દ્વારા ડિસેમ્બર 1 તારીખે પાટડી મુકામે આ મરણાંત ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડી છે. જો તંત્ર તો પણ ધ્યાન નહીં આપે તો ત્યારબાદ અમારી પૂર્વ તૈયારીના ભાગરૂપે નગ્ન અવસ્થામાં ડીજીપી કચેરી ગાંધીનગર અમે કૂચ કરીશું. તમામ સાથી મિત્રોને આ ન્યાય માટેની લડતમાં મારું નાગવંશી રાજરત્નનું અંગત નિવેદન છે, અંગત આમંત્રણ છે કે તમામ લોકોને આપની જરૂર હોવાથી મને ન્યાય અપાવવા માટે તમામ લોકો સમયસર 1 તારીખે સવારે 11 વાગે સોમવારે પાટડી મુકામે પોલીસ સ્ટેશને હાજર રહે અને તમામને મને સાથ આપવા માટે, સહયોગ આપવા માટે હું નમ્ર અપીલ કરું છું. તમામનો આભાર. જય ભીમ, નમો બુદ્ધાય.